माता की। आज पीएमसी जांबुगोड़ा तालुका शाळा ना वार्षिक उत्सवनी अंदर अपना खूब वडील अने जेओना हाथ नीचे अमे पण शिक्षण लीधेलुं छे। एमना घरे ट्यूशन पण जता था अने एमना पिताजी सीतालाल काका एमनी जोड़े पण ट्यूशन लीधेलुं छे। सीतालाल काका जोड़े पण एमना घरे पाठ पर बेसीने ट्यूशन लीधेलुं छे। मनहर काका जोड़े पण लीधेलुं छे अने मनहर काकाए खूब वर्षो शिक्षण माटे जांबुगोड़ा तालुका शाळामां सेवा आपेल छे। एवा मनहर काका जेओनुं आजे અહીં સન્માન કરવામાં આવ્યું। સાથે આપણા ખરા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જેઓ પણ રિટાયર થયા અને સામાજિક અનેક સેવામાં જોડાયેલા છે, જેઓનું પણ સન્માન કરવામાં આવ્યા એવા વિજયભાઈ, જેઓનું પણ સ્વાગત છે। આપણા તાલુકા પંચાયતના સદસ્ય એવા ચંપકભાઈ, આપણા ગ્રામ પંચાયતના સદસ્ય એવા દિનેશભાઈ, આપણા ઘનશ્યામભાઈ, નરેન્દ્રભાઈ, સુરેશભાઈ, अपना डेप्यूटी सरपंच नरेश भाई, अपना बीआरसी रमेश भाई, अपना टीपीओ श्री पूनम भाई, अपना शाला आचार्य अने शाला विषे खूब सरस माहिती आपी एवं धर्मेश भाई, तमाम शाला स्टाफ, अपना जे विद्यार्थीओ अने આજે આવેલા સૌ વડીલો, વાલીઓ, જાંબુગોડા ગામના સૌ આગેવાનો સૌનું સ્વાગત છે। આપણને વાર્ષિક મહોત્સવની અંદર આપણા ધર્મેશભાઈએ, આપણા રમેશભાઈ બીઆરસી એમને આખી વિગતો બધી જ કીધી છે। હવે શિક્ષણ બાબતેની શાળાની બધી જ વાત કરી। આપણને ખબર છે જે વડીલો બેઠા છે એમને વર્ષો પહેલાં આપણો જાંબુગોડા તાલુકો શિક્ષણ બાબતે બહુ પછાત હતો। આપણે એક જ હાઈસ્કૂલ હતી જાંબુગોડાની અંદર, ધી સેકન્ડરી હાઈસ્કૂલ। એના સિવાય અનેક આપણી પ્રાથમિક શાળાઓ તો હોય પણ બીજી કોઈ શાળાઓ નથી। શિક્ષણ બાબતે અનેક સુવિધાઓ નથી। પણ અત્યારે સરકાર જે ચિંતા કરે છે, આજે આપણી શાળા પીએમસી શાળા તરીકે સિલેક્ટ થઈ આખા જિલ્લાની અંદર 18 જેવી શાળાઓ, ટોટલ 45 શાળાઓ આપણા જાંબુગોડા તાલુકાની અંદર 4 શાળાઓ પીએમસી તરીકે થઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની। એની અંદર આ રાજ્ય સરકારની પીએમસી શાળા તરીકે આપણી જાંબુગોડા तालुका शाला और हवेली प्राथमिक शाला बे पसंद थी। आपने लगतु हे कि आ पीएमसी शाला एटले शुं, पण पीएमसी शाला एटले आपणे शाळानी अंदर जे विकास करवानो छे ए सौ विकास, बाळकोने प्रवास जवानुं होय के कोईपण बाबतो होय ए बधो ज विकास सरकार तरफथी थाय। सरकार એવું નક્કી કર્યું કે આપણું બાળક, ગામડાનું બાળક સારી રીતે ભણે, સરસ રીતે એજ્યુકેશન લે અને ખૂબ આગળ વધે। આવનાર દિવસોની અંદર આપણી આ શાળા ખૂબ પ્રગતિના પંથે જવાની છે। એક પ્રાઇવેટ શાળા હોય ને એના કરતાં પણ એ બધી જ સુવિધાઓથી સજ્જ આપણી આ શાળા થવાની છે। અને આપણા આચાર્ય અને આખો સ્ટાફ खूब काळजी ले छे, पण आपणा वालीओए पण एनी काळजी लेवी पड़े। एवढे आचार्य टकोर करीने આપણે શાળાની અંદર આવીએ, આપણા બાળકો શું કરે છે, શું નથી કરતા, આપણા બાળકો શું લેસન લાવે છે, એ બધી જ ચિંતા આપણે કરવાની છે। સરકાર તો લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે, વર્ષના 20 લાખ રૂપિયા ગ્રાન્ટ આપણા શાળામાં આવશે। એની અંદર શિક્ષકો હશે, કોમ્પ્યુટર હશે, બધું। અત્યારે 1 થી 1.25 કરોડના ખર્ચે આપણે આખી શાળા નવી બને છે, એનું મકાન સરકાર તરફથી બને છે।
આખું મકાન તો નવું બની જશે, પણ અહીં બેઠેલા આપણા રમેશભાઈ ટીપીઓ સાહેબ, આપણા આચાર્ય સાહેબને વિનંતી કરીએ છીએ કે મકાન તો બની જશે, પણ શાળાની અંદર મકાન બન્યા પછી જેટલી સુવિધાઓ જોઈતી હોય બાળકોના સુખાકારી માટે, એના માટે ગાર્ડન જોઈતું હોય, રમવા માટે સાધનો જોઈતા હોય, એને જે સુવિધાઓ બૂટ ચંપલ મોટવા માટે ઘોડો જોઈતો હોય, નાની નાની વસ્તુ, એ બધી વસ્તુનું તમે એક એસ્ટિમેટ તૈયાર કરી દેજો. એ બધી પીવા માટે પાણી ચોખ્ખું, આરો વોટર પ્લાન્ટ, એક પ્રાઇવેટ શાળાની અંદર જે સુવિધા મળે એ બધી જ સુવિધા અમે કરાવવા તૈયાર છે, એ અમે ખાતરી આપીએ. પણ આપણા વાલીઓએ કાળજી લેવી પડે. આપણે અમે એક દિવસે આપણે નદીના આ ફળિયામાં, આંબાવાડિયા ફળિયામાં ગયો હતો, તો આપણા વાદી ભાઈઓ છે, હવે એ લોકો તો બચારા એ સરકારોમાં, અગાઉની સરકારોમાં સુવિધા નથી એટલે ના બન્યા હોય, એ બચારા મહેનત કરીને અત્યારે મકાન થઈ ગયું હોય, એમના છોકરાઓ શાળામાં ભણે છે. તો મેં એમને વાત કરી કે તમારે સ્કૂલે તો જાય છે પણ રાતે ટ્યુશન ચાલુ કરાવી આપે. તો એક બેન હતા કારિયાવાવના, એ બેનને કીધું અમે તમારે એ લોકોને ટ્યુશન કરવા જાઓ તો અમે તમને ફી આપીશું અને તમે એ છોકરાઓને ટ્યુશન કરવા જોજો. પણ આ છોકરાઓ એ બેનને જ વિચારે અને એમના વાલીઓ કશું જ કહે ના, એમને બનવું હોય બને, અમે નહીં જોનતા. એ ચાલે નહીં. એમના વાલીઓ કહેવું પડે કે બેન ભણાવવા ટ્યુશન લેવા આવે, આપણે પૈસો આપવાનો નહીં. ટ્યુશન બહાર કરવું હોય કેટલા પૈસા થાય તમારે ખબર નથી કે કેટલા બધા પ્રાઇવેટ ટ્યુશનમાં જવું હોય તો ફી ભરવી પડે. તમારા બાળક માટે તમે જે ટાઈમ કીધો કે અમારે આ ટાઈમ 8 વાગે અનુકૂળ આવશે કે 7 વાગે અનુકૂળ આવશે, એ ટાઈમે તો બનાવવા આવે બેન, પણ બેનને હું ટકવા ના દીધા. એટલે આપણા વાલીઓએ આપણા બાળકને થોડી કાળજી રાખવી પડે અને બાળકોને શીખવાડવું પડે કે આપણે શિક્ષણ તો લેવું જ પડશે. અત્યારે જે જમાનો છે, આપણી જિંદગી તો ગઈ વડીલોની તો, પણ અત્યારે જે નવો જમાનો છે એની અંદર આપણે શિક્ષણ લેવું જ પડશે, શિક્ષણ આપવું જ પડશે. શિક્ષણ વગર કોઈનો ઉદ્ધાર થતો નથી. એટલે શિક્ષણ તો આપણે સૌ વાલીઓએ પણ આની ખૂબ કાળજી લેવાની જરૂર છે. કારણ કે એ જે શિક્ષકો છે ને, એ મને ખબર છે, હું ગમે એટલો બહાર ફરું પણ મને બધું જ ધ્યાન પર છે કે એના શિક્ષકો ખૂબ સરસ કાળજી લે છે. પણ આ આપણે વાલીઓ છે ને, ખોટી નાની બાબતમાં છે ને બાળકોને પ્રોત્સાહન આપે છે. પણ બાળકને એવું કહેવાનું, આપણે કીધું ને કે પડીકો લઈને જવાનું નહીં, તો વાત સાચી છે, પડીકો લઈને જવાની કોઈ જરૂર નથી. એને હોય તો થોડો ડબ્બામાં નાસ્તો કરી આપવાનો અને એને કહેવાનું કે કઈ આ સરકારી મિલકત છે, એ આપણા ઘરની જ મિલકત કહેવાય. એની કાળજી આપણે શિક્ષણ જ બાળકોને એવું આપવાનું કે આપણું જ ઘર કહેવાય, આપણું જ મંદિર કહેવાય, એવી આની કાળજી આપણે રાખવાની. ત્યારે આપણે એ બાળકને ખૂબ એવી રીતે ઘેર આવે સાંજે આ બધી વાત કરવી પડશે. આવનાર દિવસોની અંદર સરકાર તમારા માટે બધું જ કરવા તૈયાર છે. મેં આજે ધર્મેશભાઈને કહી દીધું છે, તમે કોઈ એવું ગાર્ડન બની આવીશું એ શાળાની અંદર, તમે જે કોઈ બધું જ કરી આવીશું. પણ તમે તમારા બાળકને ઘેર આવે ત્યારે એવી સલાહ આપજો, પછી ગાર્ડન બની જાય તો ગાડી ચકેડું ગોઠવાઈ જાય પણ ચકેડું તોડી કાઢે, ગાર્ડનમાંથી ઘાસ ખેંચી પાડે, એ બધું આપણે શીખવાડવું પડશે બાળકને. એને સંસ્કાર તો શીખવાડવા જ પડશે. એ બધી કાળજી તમારે બરાબર ઘેર આવે ત્યારે લેવડાવવી પડશે, એને બધી સમજ પાડવી પડશે. ત્યારે આવનાર દિવસોની તમારા બાળકો ખૂબ ડૉક્ટર બને, એન્જિનિયર બને, ઉત્તર પ્રગતિ કરે, આપણું જાંબુઘોડાનું નામ રોશન કરે. આપણું જાંબુઘોડાનું બાળક, બધી જ જ્ઞાતિના બાળક, આજે આપણું ગામ એને સામાજિક સમરસતા સાથે જોડાયેલું છે. આપણા ગામમાં કોઈ ભેદભાવ નથી, આખું ગામ આપણું એક છે. ત્યારે આપણે સૌએ ભેગા મળીને આપણા બાળકો અહીંથી ઉત્તર પ્રગતિ કરે, ખૂબ આગળ વધે એવી શુભકામના. જય હિન્દ, જય ભારત, ભારત માતા વંદના.